તો મિત્રો, દરેક પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્રમાંથી અલગ અલગ પ્રશ્નો પૂછાતા હોય છે. અને આપણે વાત કરીએ તો ધોરણ 6 થી 12 સુધીના આપણે જે ગુજરાતના પાઠ્યપુસ્તકો છે તેના વિશે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. તો એમાં સૌથી પહેલાં આપણે ધોરણ 6 થી ચાલુ કરીશું. ધોરણ 6માં આપણે સામાજિક વિજ્ઞાનમાં જે પ્રથમ પાઠ છે ઇતિહાસ જાણવાના સાધનો, એટલે કે આપણે કોઈ પણ ભૂતકાળને જાણવો હોય મિત્રો, તો એમાંથી કયા કયા સાધનોમાંથી શું શું જાણકારી મળે છે એના વિશે આપણે ચર્ચા કરીશું અને આપણે યાદ કરીશું. તો આ જે આપણો પહેલો પાઠ છે એ છે ઇતિહાસ જાણવાના સાધનો. તો આપણો પહેલો પાઠ છે ઇતિહાસ જાણવાના સાધનો. તો જે પ્રાચીન સમયમાં જે લોકો કેવી રીતે રહેતા હતા, એમનો ધર્મ શું હતો, એમની સંસ્કૃતિ શું હતી, એમની જીવન જીવવાની પદ્ધતિ શું હતી, એ આપણને ક્યાંથી જાણવા મળે છે? તો જે આપણા ઇતિહાસ જાણવાના જે સાધનો છે, એટલે કે તાડપત્ર અને ભોજપત્ર, અભિલેખો, પછી તામ્રપત્રો, સિક્કાઓ, આ બધી બાબતોમાંથી આપણને જાણવા મળતું હોય છે. તો આપણે એની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈશું તાડપત્ર અને ભોજપત્ર. તો આપણને પ્રશ્ન થાય છે કે આ તાડપત્ર અને ભોજપત્ર શું છે? તો તાડપત્ર અને ભોજપત્ર એ હસ્તલિખિત છે મિત્રો, હાથ વડે લખવામાં આવતા હતા, એટલે એમને હસ્તપ્રતો પણ કહેવામાં આવે છે. પછી જે તાડપત્ર જે છે એ તાડ વૃક્ષના પર્ણ પર લખવામાં આવતું, એટલે એને તાડપત્ર કહેવાય છે. જ્યારે ભોજપત્ર જે છે, ભુર્જપત્ર, જે ભુર્જ નામના વૃક્ષની છાલ પર લખવામાં આવતું હતું, અને એ ભુર્જ ક્યાં થાય છે? હિમાલયમાં થાય છે. આ પણ પ્રશ્ન પૂછાય મિત્રો કે ભુર્જ નામનું વૃક્ષ ક્યાં આગળ થાય? તો હિમાલયમાં થાય છે, અને એની છાલ પર આ લખવામાં આવતી હસ્તપ્રતોને ભુર્જપત્ર કહેવાય છે. હવે આમાંથી આપણને શું શું જાણકારી મળી છે? તો આમાંથી એ લોકોની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ વિશે આપણે જાણી શકીએ છીએ. પછી આ જે તાડપત્ર અને ભોજપત્રો અત્યારે હાલમાં કેટલાક કીટકો દ્વારા પણ એનો નાશ થઈ ગયેલ છે, અને જે થોડી ઘણી સચવાયેલી છે તો ક્યાં આગળ છે? તો મઠો અને મંદિરોમાં કેટલીક સચવાયેલી છે. આ તાડપત્રો અને ભોજપત્રોમાં કઈ કઈ ભાષાના લખાણો જોવા મળે છે? આ પણ એક મહત્વનો છે મુદ્દો. તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં. કઈ કઈ ભાષા છે? સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષા. જુઓ મિત્રો, અહીંયા આગળ તમિલ કેટલી જૂની ભાષા છે એ પણ આપણને અહીંયા આગળ જાણવા મળશે કે તાડપત્ર અને ભુર્જપત્ર જ્યારે લખાતું એ વખતે પણ તમિલ ભાષાનો ઉપયોગ થતો હતો. આ જે તાડપત્ર અને ભુર્જપત્રોમાં શું શું મળી આવ્યું છે? તો કવિતાઓ, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ મળી આવે છે, જે તાડપત્ર અને ભુર્જપત્ર પર લખવામાં આવતા. હવે કેટલીક પોથી સ્વરૂપે સચવાયેલી છે, તો કેટલીક જે એના ચોરસ આકારમાં બનાવીને એની પોથી સ્વરૂપે બનાવવામાં આવી છે, એમાંથી પણ કેટલીક જાણકારી મળે છે. તો એમાંથી સમાજના રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે વધુ પ્રમાણમાં માહિતી મળે છે. તો આ હતું આપણું તાડપત્ર અને ભોજપત્ર. હવે આપણે જોઈએ બીજો મુદ્દો છે અભિલેખો. તો મિત્રો, અભિલેખો જે છે એ શું છે? તો ધાતુઓ કે પથ્થરો પર કોતરેલા હતા. હવે ધાતુઓ કે પથ્થરો પર જ્યારે કોઈ પણ લખાણ કોતરવામાં આવે એ લાંબા સમય સુધી ટકી રહેતું હોય છે. અને આ જે પથ્થરો ઉપર કોતરવાનો કોણ કોણ ઉપયોગ કરતો હતો? તો રાજાઓ પોતાના જે આદેશો આપતા એ આ શિલાઓ પર કોતરવામાં આવતા, અને પ્રજા એ આદેશોને વાંચતી અને એનું પાલન કરતી. આ રીતે રાજા અને પ્રજા વચ્ચે સંવાદ થતા હતા. પછી પ્રાચીન ભારતના ઘણા એવા રાજાઓ અને રાણીઓ છે કે જેમણે પોતાનું રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી પણ આ શિલાલેખોમાં આપેલી છે. આપણે જોઈ ગયા કે લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હોય છે અભિલેખોમાં. સૌથી જૂના અભિલેખો કોના છે? તો અશોકના શિલાલેખો. સૌથી જૂના અભિલેખોમાં અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. ત્રીજો મુદ્દો છે મિત્રો તામ્રપત્રો. ત્રીજું સાધન કયું છે આપણું? તામ્રપત્રો. જે તાંબાના પતરા ઉપર કોતરીને લખાણ કરવામાં આવતું હતું, એટલે એને આપણે તામ્રપત્રો તરીકે ઓળખીએ છીએ. આમાં રાજ્યની વહીવટી તંત્ર અને દાનની માહિતી મળી આવે છે. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મળી આવેલા છે. તો પ્રશ્ન પૂછાય કે તામ્રપત્રો ક્યાંથી મોટી સંખ્યામાં, મોટા પ્રમાણમાં મળી આવે છે? તો ગુજરાતમાંથી મળી આવે છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. હવે આ તામ્રપત્રો ક્યાં ક્યાં સચવાયેલા છે?
તો શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાટણ ઉત્તર ગુજરાત, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબામાં આ જે તામ્રપત્રો છે એ સચવાયેલા છે. તો આ 4 મહત્વના છે એ જોઈ લેજો. હવે આપણે જોઈએ ચોથું, સિક્કાઓ. સિક્કાઓ પરથી ઘણી બધી માહિતી આપણને પ્રાચીનમાં મળી છે. તો એમાં રાજાના નામ પણ કોતરવામાં આવતા હતા, એમના ધર્મના ચિહ્નો પણ કોતરવામાં આવતા હતા, એમની સંસ્કૃતિ પછી એનો સમયગાળો પણ કોતરવામાં આવતો હતો. એટલે સિક્કાઓ પરથી આપણને શું શું માહિતી મળે છે? રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ અને તેના સમયની માહિતી મળે છે. હવે સૌથી જૂના પંચમાર્ક સિક્કા મળી આવે છે. ક્યારના? તો ઈસવીસન પૂર્વ 5મી સદીના સૌથી જૂના પંચમાર્ક સિક્કા મળી આવેલા છે. તો આ પણ પ્રશ્ન પૂછાય છે કે સૌથી જૂના સિક્કા કયા છે? તો પંચમાર્ક સિક્કા છે. આ સિક્કાઓ કેવી રીતે બનાવવામાં આવતા? તો જે ધાતુઓના ટુકડા હતા એના પર છાપ ઉપસાવવાની અને એમાં બીબામાં મૂકીને દબાણ કરીને જે આકૃતિ કોતરવામાં આવતી હતી એવી રીતે બનાવીને આ બનાવવામાં આવતા. એટલે આને પંચમાર્ક સિક્કા કહેવાય. આ સિક્કાઓની વાત કરીએ તો સૌથી વધુ કયા યુગમાં? તો ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગમાં અનેક સોના ચાંદીના તાંબાના સિક્કાઓ બન્યા, જે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. તો આ જે સાધનો હતા આપણે જોયું, તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, પછી સિક્કાઓ. તો આ બધા જે સાધનો છે એના પરથી આપણને ઇતિહાસ વિશે શું શું જાણકારી મળે છે એની માહિતી છે. હવે આપણે વાત કરીશું આ પાઠમાં એક બીજો મહત્વનો મુદ્દો છે કે આ ભૂમિનું નામ કઈ રીતે પડ્યું. તો આપણા દેશનું નામ જે છે એ કેવી રીતે પડ્યું એના વિશે. તો આપણા દેશના 2 નામ છે, બધા જ લોકો જાણે છે કે એક ઇન્ડિયા અને બીજું છે ભારત. હવે ઇન્ડિયા કેવી રીતે બન્યું? તો ઇન્ડિયા જે શબ્દ છે એ ઇન્ડસ પરથી આવે છે. આ ઇન્ડસને આપણે સંસ્કૃતમાં શું કહીએ છીએ? સિંધુ. જે પ્રાચીન ઈરાનીઓ અને ગ્રીસના લોકો આ નદીથી પરિચિત હતા અને 2500 વર્ષ પહેલા તેઓ આ પ્રદેશના સંપર્કમાં આવ્યા. ત્યારબાદ તેઓ સિંધુ નદીને હિન્ડોસ તરીકે ઓળખતા હતા ઈરાનીઓ, જ્યારે ગ્રીસના લોકો હતા એ ઇન્ડસ તરીકે ઓળખતા હતા અને તેઓ આ નદી જે સિંધુ છે એ પૂર્વ કિનારાને ઇન્ડિયા તરીકે ઓળખતા હતા. તો આ રીતે આપણો ઇન્ડિયા શબ્દ આવ્યો. અને બીજો ભારતની વાત કરીએ તો ભારતનું નામ ક્યાંથી મળે છે જાણવા? ઋગ્વેદમાંથી. તો ઋગ્વેદમાં શું લખવામાં આવ્યું છે? તો ભરત નામનો જે માનવ સમૂહ છે એ ઉત્તર પશ્ચિમ ભારતમાં વસેલો છે. ક્યાં આગળ? ઉત્તર પશ્ચિમ ભારતમાં વસેલો છે અને એ ભરત નામના માનવ સમૂહ પરથી આ જે ભારત શબ્દ છે એ ઓળખાય છે. હવે વાત કરીએ મિત્રો, ઇતિહાસમાં કેટલાક શબ્દો જે છે એડી, બીસી, એડી, બીસીઈ, આ જે શબ્દો છે એ શા માટે વાપરવામાં આવે છે, એનો અર્થ શું છે? તો એડીનો મતલબ છે એનો ડોમિની, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી. તો ઈસવીસન આપણે કહીએ છીએ. જ્યારે બિફોર ક્રિસ્ટ, બીસીને જેણે આપણે ઈસવીસન પૂર્વ એટલે કે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો હોય એ પહેલાના સમયગાળાને આપણે બીસી તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ એનો ડોમિનીને સી એટલે કે કોમન એરા તરીકે પણ ઓળખવામાં આવે છે, બીસીઈને બિફોર કોમન એરા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આ પાઠમાં ફક્ત આટલું જ હતું, જે આપણે ઇતિહાસ જાણવાના સાધનો આપણે એની માહિતી મેળવી કે કયા કયા સાધનો છે એમાંથી શું શું જાણકારી મળે છે. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરો, શેર કરો અને કમેન્ટમાં તમે અમને જણાવી શકો છો કે હવે આપણે કયા વિષય પર આપણે વિડીયો બનાવવા જોઈએ.